માત્ર 999 રૂપિયામાં પોલો ફોરેસ્ટમાં ટ્રેકિંગ, એડવેન્ચર એક્ટિવિટી, રિસોર્ટમાં જમવાનું, મિની વોટર પાર્ક અને સ્વિમિંગ પુલની મજા તમે કરવા માંગતા હોય તો આ વિડીયોને ખાસ જોઈ લેજો. દોસ્તો, આજના વિડીયોમાં ચોમાસા દરમિયાન ગુજરાતમાં ફરવા માટે એક બેસ્ટ જગ્યા હું તમને દેખાડવાનો છું. એ જગ્યા છે પોલો ફોરેસ્ટ. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે પોલો ફોરેસ્ટ ક્યાં આવેલું છે, શું જોવાલાયક છે અહીંયા, અને તમે અહીંયા કેવી રીતે પહોંચી શકો છો. સાથે જ આપણે જાણીશું પોલો ફોરેસ્ટમાં વન ડે ટૂરની ખાસ માહિતી, જે અંતર્ગત તમે એક સરસ મજાના રિસોર્ટમાં રહી શકશો, જ્યાં જમવાની વ્યવસ્થા છે, નાસ્તાની વ્યવસ્થા છે, સ્વિમિંગ પુલ છે. તો તમામ બાબતો જાણીશું આ વિડીયોમાં. તો ચાલો ફરીએ પોલો ફોરેસ્ટ. દોસ્તો, માત્ર 999 રૂપિયામાં હું પ્રમુખ ટ્રાવેલર્સ સાથે પોલો ફોરેસ્ટની આ યાદગાર વન ડે પિકનિક પર નીકળ્યો છું. અમદાવાદથી વહેલી સવારે 6 વાગ્યે એસી બસમાં આરામથી સફર કરતા કરતા વાયા હિંમતનગર અને ઈડર થઈને આખરે પોલો ફોરેસ્ટની બાજુમાં આવેલા એક રિસોર્ટમાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ. તો દોસ્તો, અમદાવાદથી લગભગ 3 કલાકની સફર બાદ અત્યારે આપણે પોલો ફોરેસ્ટની નજીક છીએ. આ જે રોડ તમને દેખાય છે એ છે વડાલી રોડ. અહીંયાથી પોલો ફોરેસ્ટ 4 કિલોમીટરના અંતર છે, એટલે કે માનીને ચાલો કે 10 મિનિટનો રન છે. અને વચ્ચે અહીંયા આવે છે એક રિઝોર્ટ. ત્યાં આપણે સૌપ્રથમ જવાનું છે. નાસ્તો, બપોરનું જમવાનું અને સાંજનું જમવાનું એ બધું અહીંયા છે. તો ચાલો પહેલાં હું તમને દેખાડું કે આ જે રિઝોર્ટ છે તે અંદરથી કેવો છે, અંદર કેવી સુવિધા અને ખાસ કરીને બાળકો માટે કેવી વ્યવસ્થા છે. ચાલો. તો જ્યારે તમે રોડની અંદર આવો છો આ રિઝોર્ટમાં, ત્યારે અહીંયા એક પાર્કિંગ એરિયા છે, જ્યાં તમારી 2 વ્હીલર, 4 વ્હીલર કે પછી મોટી બસ જે હોય, જુઓ તમે ઘણી બધી બસ પડેલી છે, એ તમે અહીંયા પાર્ક કરી શકો છો રિસોર્ટમાં. અને ત્યારબાદ જે મેઇન એન્ટ્રન્સ જે કહેવાય એ અહીંયાથી શરૂ થશે. ચાલો. મોટાભાગના લોકો નાસ્તો કરીને નથી આવતા, એટલે અહીંયા નાસ્તાની ખાસ વ્યવસ્થા હોય છે. જો આ પ્રકારની એક કેન્ટીન છે સરસ મજાની. સવારમાં આવશો તો તમને ઇડલી મળશે, આ ઉપરાંત પરોઠા મળશે, આ ઉપરાંત પૌવા મળશે, દહીં, ચા, તમામ વ્યવસ્થા તમને જોવા મળશે. તો સૌપ્રથમ આપણે નાસ્તો કરીશું. નાસ્તામાં પૌવા, આલુ પરોઠા અને ચા કોફી વગેરે અમે એન્જોય કરી. ત્યારબાદ અમે ફરીથી અમારી બસમાં સવાર થઈ આગળ વધ્યા પોલો ફોરેસ્ટમાં ટ્રેકિંગ માટે. 10 મિનિટમાં અમે આવ્યા પોલો ફોરેસ્ટના એન્ટ્રી પોઈન્ટ પાસે, જ્યાં પાર્કિંગમાં બસ પાર્ક કરી એક લોકલ રિક્ષામાં બેસી પ્રકૃતિને નિહાળતા અમારા પહેલા પડાવ પાસે અમે આવ્યા. તો આપણે આ રસ્તેથી રિક્ષામાં બેસીને આવ્યા હતા. લગભગ 1.5 થી 2 કિલોમીટરનું અંતર કાપી અને આપણે પહોંચ્યા છીએ એ જગ્યાએ કે જ્યાં ટ્રેકનો એન્ટ્રન્સ છે, મતલબ કે અહીંયાથી ટ્રેકિંગ શરૂ થાય છે. જો એ લખેલું છે મેંગો હિલ, મામરેચી ચેકપોઇન્ટ ડેમ છે આગળ, સન ટેમ્પલ છે અને કેટલાક જૈન મંદિરો પણ તમને આ બાજુ જોવા મળવાના છે. ચાલો આપણે જઈએ આ તરફ. તો ટ્રેકિંગ માટે તમે જ્યારે જતા હશો, ટ્રેકિંગ આગળથી શરૂ થશે જ્યારે, ત્યારે આ એક નદી વહેતી આ બાજુથી લઈ અને આ બાજુ જાય છે. અને વચ્ચે નાનો અમથો ચેક ડેમ છે. સામાન્ય રીતે જ્યારે સારો વરસાદ હોય છે ત્યારે જ્યાં નદીનું પાણી છે આ ચેક ડેમની ઉપરથી જતું હોય છે, અને લોકો જે છે એ પાણીમાં પોતાના પગ બોળી અને આગળ નીકળતા હોય છે. હજુ સુધી એટલો બધો વરસાદ નથી આવ્યો. બની શકે જ્યારે તમે આવો ત્યારે વરસાદ હોય, જેના કારણે ઉપરથી પાણી જતું હશે. પણ અત્યારે ખૂબ સરસ મજાનું વાતાવરણ તો દેખાઈ રહ્યું છે. અને જે લોકો નદીમાં નાહવાના શોખીન છે, કેટલાક જો સામે લોકો નાહી રહ્યા છે. સરસ મજાની નદી અને સરસ મજાનું વાતાવરણ. તો ચાલો, એકચ્યુઅલ જે ટ્રેકિંગ છે તે આ જે ગેટ છે, દરવાજો, તેની અંદરથી શરૂ થાય છે. થોડુંક તમારે જે સમથળ જમીન છે જંગલમાંથી ત્યાં જવાનું હોય છે. ત્યારબાદ પહાડ જે છે એ તમારે ચડવાનો હોય છે. જો ઘણી બધી ફેમિલીઝ જે છે, સામાન્ય રીતે અહીંયા ફેમિલી જ આવતી હોય છે. અને ખાસ જે ટ્રેક છે ને એમાં જ ચાલવાનો પ્રયાસ કરજો, કારણ કે આડાવડા તમે જશો તો કદાચ ભૂલા પણ પડી શકો છો. અને પછી તમારા જે સ્નેહીજનો હોય એની સાથે મળવું થોડું મુશ્કેલ હોય છે, કારણ કે જંગલ એ મુજબનું છે. જુઓ, આ મુજબનો આખો ટ્રેક છે. જો તમારી ઉંમર થોડી વધારે છે તો પણ તમારે ધ્યાન રાખવું પડશે. શૂઝ ખાસ લાવજો, બાકી મુશ્કેલીમાં મુકાઈ જશો. જુઓ, આ એ પહાડ છે અને એકદમ કહી શકાય કે ચઢાણ જે છે ને એ સીધું છે. જુઓ, આખો પહાડ ચડવો પડશે. લગભગ અડધી કલાક જેટલો સમય થશે. જો તમને શ્વાસ લેવાની તકલીફ છે, જો તમારી ઉંમર વધારે છે, તો તમે ટ્રાય કરજો કે પહાડ ના ચડો. ખાલી જંગલમાં થોડું ટ્રેકિંગ કરી લેજો, તમારો શોખ પણ પૂરો થઈ જશે. જે લોકો ખરા અર્થમાં એડવેન્ચરના શોખીન છે, જેમને પરસેવો વહાવો ગમે છે, જેમને જંગલો, આવા પહાડો ગમે છે, તેમને પોલો ફોરેસ્ટનો આ ટ્રેક જે છે તે પણ ચોક્કસ પસંદ આવવાનો છે. જુઓ, સામે સુધી આપણે જવાનું છે. જો તમે પ્રોપર ચોમાસામાં આવશો ને તો આખા જે વૃક્ષો છે એકદમ લીલાછમ હશે. હજી એટલો બધો વરસાદ નથી, છતાં માહોલ જોરદાર છે. મને પણ ધીમે ધીમે શ્વાસ ચડવા લાગ્યો છે. કન્ટિન્યુ નહીં ચડતા, થોડી વાર આરામ કરજો. ત્યારબાદ
ચડવાનો પ્રારંભ કરજો. આપણે લગભગ દર વર્ષે આવીએ છીએ, બરાબર ને? હા, એ છે. તો જ્યારે કોઈ વ્યક્તિ અહીંયા આવતો હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલાં તો અહીંયા ગરમી બહુ વધારે હોય છે. ગરમી વધારે પાણીની બોટલ તમારે કેરી કરવી જરૂરી છે. છે. જી તેનાથી ગરમીના કારણે તમે થાક ના લાગે. જી થોડું થોડું પાણી પીતું જવાનું. થોડુંક થોડુંક હોય એટલે સારું, જી ટ્રેકિંગમાં આસાની રહે. હમ. અને બીજી વસ્તુ, તમે કોઈ પણ ઝાડ પાંદડા અડવા નહીં. કેમ કે કોઈ પણ બરાબર ઝાડ છે. પાંદડા ઝેરી બી હોઈ શકે, જેનાથી તમારે નુકસાન બી થઈ શકે. અને કોઈ વસ્તુ ખાવી તો નહીં જ. ખાવી તો અડવી જ નહીં. કોઈ પણ તમને ફળ દેખાય જી. કે કંઈ બી દેખાય પણ એ ખાવું ના જોઈએ. અને બીજી ખાસ વાત એ છે કે કેટલાક જંગલી પ્રાણીઓ પણ આ જંગલમાં છે, બરાબર ને? પ્રાણીઓ ફરે છે એટલે એ બી ધ્યાન રાખવું જરૂરી છે. આમ તો આ જે ટ્રેક છે એમાં લગભગ પ્રાણીઓને આવું પોસિબલ નથી, કારણ કે લોકો વધારે હોય છે. વધારે વાત. પણ જો તમે એકલા હોય તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તો જો આ પ્રકારના જે ગાઈડ હોય છે ને, એ તમને અલગ અલગ માહિતી પણ આપે છે, અલગ અલગ વૃક્ષોને લઈને, અલગ અલગ પક્ષીઓને લઈને, વનસ્પતિઓને લઈને. તો આ પણ જાણવું જરૂરી છે, કારણ કે આ લોકો અહીંયા સ્થાનિક છે અને તમામ બાબતોના જાણકાર પણ છે. ટ્રેકિંગ કરી આખરે જ્યારે તમે ડુંગરની ટોચે પહોંચો છો તો તમને દર્શન થાય છે કંઈક આવા દ્રશ્યોના. અહીં સેલ્ફી પોઈન્ટ વગેરે છે. ખાસ તો અહીંથી આખું પોલો ફોરેસ્ટ જોવાની મજા અનેરી છે. હવે દોસ્તો, આ જે પોલો ફોરેસ્ટ છે ત્યાં તમે કેવી રીતે આવી શકો? તો આ જંગલ આવેલું છે આપણા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં. અમદાવાદથી વાયા હિંમતનગર અને ઈડર થઈ અને તમે અહીંયા પહોંચી શકો છો. અમદાવાદથી પોલો ફોરેસ્ટનું જે ડિસ્ટન્સ છે તે છે અંદાજે 150 કિલોમીટર. તમે અહીંયા અંબાજી, જે આપણું પ્રસિદ્ધ તીર્થધામ છે, ત્યાંથી પણ આવી શકો છો. આ ઉપરાંત મહેસાણાથી પણ આવી શકો છો. ઉત્તર ગુજરાતના કોઈ પણ સ્થળેથી તમે અહીંયા પહોંચી શકો છો. જો તમે સૌરાષ્ટ્રમાંથી આવતા હશો તો તમારે વાયા અમદાવાદ થઈ અને પોલો ફોરેસ્ટ આવવું પડશે. તો નિખિલ, ઘણા લોકો જે છે ને પોલો ફોરેસ્ટ આવવા માગતા હોય ને, એના બે મેઇન સવાલ હોય. એક તો એ કે ભાઈ કઈ સિઝનમાં અહીંયા આવું, અને એક તો ભાઈ અહીંયા કોઈ એન્ટ્રી ટિકિટ છે કે નહીં. તો આપણા જે દર્શકો છે એમને હું જણાવી દઉં કે તમે અહીંયા જ્યારે આવશો ત્યારે કોઈ પણ પ્રકારની એન્ટ્રી ટિકિટ આ જંગલમાં એન્ટર થવા માટે નથી. પણ માની લો કે તમે તમારી સાથે વાહન લાવ્યા હોય ને, તો એનું પાર્કિંગના ચાર્જ લોકો લેતા હોય છે, 25-50 રૂપિયા, 100 રૂપિયા જેવા. અને બીજી વાત કે ભાઈ કઈ સિઝનમાં આવવું, તો પોલો ફોરેસ્ટ આવવા માટેની બેસ્ટ સિઝન છે મોન્સૂન. એટલે કે તમે અહીંયા જૂનના એન્ડથી લઈ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના સુધી અહીંયા આવી શકો છો. ત્યારે વાતાવરણ એકદમ કૂલ હોય છે, રમણીય હોય છે, અને જે આખા જે વૃક્ષો છે એકદમ લીલાછમ થઈ ગયા હોય છે. શિયાળામાં પણ આવી શકો છો, પરંતુ મોટાભાગે લોકો પોલો ફોરેસ્ટ જે છે તે ચોમાસા દરમિયાન આવતા હોય છે, કારણ કે ત્યારે અહીંયાની સુંદરતા આજ કંઈક અલગ હોય છે. જે મેં તમને નદી દેખાડી હતી ને, એનું પાણી આ ચેકડેમની ઉપરથી આવે છે. ઘણી બધી શિલાઓ તમને દેખાતી હશે. તો જો ફોટોગ્રાફીના જે શોખીન હોય ને, એના માટે તો આ જન્નત છે આખું. પાછળની સાઈડમાં તમને મોટું જંગલ દેખાતું હશે. નદી વહેતી હોય, જંગલ હોય, પહાડો હોય અને એકદમ શુદ્ધ હવા હોય. આ બધું આપણે સ્વપ્નમાં જોતા હોઈએ છીએ. મોટાભાગના લોકોની એવી ઈચ્છા હોય છે કે ભાઈ આવી કોઈ જગ્યાએ જવું છે. જો તમારી પણ એવી ઈચ્છા હોય ને, તો આ પોલો ફોરેસ્ટ તમારા માટે બેસ્ટ જગ્યા છે. દોસ્તો, આ પોલો ફોરેસ્ટ છે ને, આમ તો તમે કોઈ પણ વારે, કોઈ પણ સમય આવી શકો છો રાતને બાદ કરતાં. પણ રવિવાર અને શનિવાર એ બે દિવસ એવા હોય છે કે જ્યારે અહીંયા સૌથી વધુ રશ હોય છે. જો આજે છે રવિવાર, જ્યારે અમે આવ્યા છીએ ત્યારે, અને સવારના લગભગ 11 વાગ્યાનો સમય છે. લોકોની ભીડ વધતી રહી છે અને લોકો આવી જ રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ જે છે એમાંથી મોટા પ્રમાણમાં લોકો શનિ રવિએ પોલો ફોરેસ્ટ આવતા હોય છે આ કુદરતી સૌંદર્ય છે એનું રસપાન કરવા માટે. પોલો ફોરેસ્ટમાં 1 કલાક ટ્રેકિંગ બાદ ડુંગર નીચે ઉતર્યા પછી હવે સમય છે અહીંના કેટલાક ઐતિહાસિક સ્થળો જોવાનો. આ જે રસ્તો છે, જાળી છે, એની અંદર કેટલાક મંદિરોનો સમૂહ છે. ખાસ કરીને કેટલાક જૈન ટેમ્પલો છે તે જોવાલાયક છે. આ ઉપરાંત આગળ શિવજીનું એક મંદિર છે, પણ અત્યારે કેટલુંક રિનોવેશનનું કામકાજ ચાલુ છે, કેટલુંક જે છે સમારકામ ચાલી રહ્યું છે, જેના કારણે આ દરવાજો બંધ છે. અંદર કોઈને જવાની એન્ટ્રી નથી. બની શકે તમે જ્યારે આવો અહીંયા ત્યારે કદાચ આ દરવાજો ખુલ્લો હોય, કામકાજ જે છે એ વ્યવસ્થિત થઈ ગયું હોય. પોલો ફોરેસ્ટે ફરવા માટે જવું હોય તો અહીંથી અમારે ગાઈડ મળશે. એ તમને સરસ મજાની જોવા મળશે. અલગ અલગ ઝાડો છે, દૂધીકડા છે, સાગવાન છે, અલગ કરમદાનનું ઝાડ છે, અલગ અલગ ઝાડ હોય છે. તો અહીંથી અમારું ટ્રેકિંગ અહીંથી ચાલુ થાય. એ ગાઈડ છે 300 રૂપિયા લેવામાં આવે છે. 300 એમાંથી કેટલા પોઈન્ટ આવે છે કે લોકો પૂછે કે ભાઈ અંદર પોઈન્ટ કેટલા છે, શું જોવા તો શું જોવા માટે છે. આગળ છે એક ઝાલરી નદી કહેવામાં આવે, ઝાલરી કહેવામાં આવે છે. ઝાલરી નદીથી આગળ જઈએ તો એક પહાડનું નામ છે માંગો પહાડ કહેવા. માંગો પહાડ ઉપર 300 મીટર ઉપર જઈએ તો સરસ મજાનું સાઉન્ડ આવે છે. અને આ જંગલ છે એ કમસે કમ આખું 35 જંગલ છે. એ બધું લોકેશન સારું છે. અલગ અલગ પક્ષીઓ બોલતા હોય અને વોચ ટાવર છે, સેલ્ફી પોઈન્ટ છે, મમરીના શેક ડેમ.
તો તમે ખરેખર આ પોલો ફોરેસ્ટ જોયું આવી રીતે તમે બરાબર જોઈ છે. શકશો, વધતા ગાઈ લેશો તો સરસ મજા આવશે, ફરવાનો આનંદ રહેશે. આપણે ઉપર અલગ અલગ જગ્યાઓ જોતા જોતા જઈએ હાજી. અને પરત પાછા આવીએ હમ. તો અંદાજે કેટલો સમય થાય? અત્યારે કમસે કમ કલાક તો થઈ જાય. કે ઘણા લોકો કહે છે કે ભાઈ કલાકના અંદર બી પતી જાય, એમાં 1.5 કલાક કેમ લાગે? તો દોસ્તો, અહીંયા લક્ષ્મણભાઈ જે છે લોકલ છે ને, ગાઈડ પણ છે. જો તમે અહીંયા આવતા હોય ને ટ્રેકિંગ માટે એમને સાથે લઈ જવા માંગતા હોય તો 300 રૂપિયા લેશે. તમારી સાથે કોઈ ફૂડી મિત્ર હોય, જેવી રીતે અમારી સાથે નિખિલ છે, ત્યારે ખાવા પીવાની ઘણી બધી વસ્તુઓ જોઈ. આમ તો જો તમે ઘરેથી ખાવા પીવાની વસ્તુ લઈને આવશો તો વનભોજન જેવું થઈ જશે. બાકી અહીંયા મેગી છે, પાછળ તમે ઘણા બધા સ્ટોલ જોતા હશો. મેગી, આલુ પરોઠા, ચા, ગોટા વગેરે તમામ જે વસ્તુઓ છે એ પણ તમને અહીંયા મળી જવાની છે. જો ઘણા બધા સ્ટોલ અહીંયા લાગેલા છે અને કુદરતી વાતાવરણમાં, જંગલમાં જે ખાવાની, નાસ્તો કરવાની મજા છે ને ભાઈ, એનો આનંદ જ કંઈક ઓર છે. પોલો ફોરેસ્ટમાં નાસ્તાના આમ તો ઘણા બધા ઓપ્શન છે, પણ આ જે લોકલ લોકો હોય, જેઓ અહીંની લોકલ ટમેટા અને કાકડી વેચતા હોય ને, એની પાસેથી ડીશ ખાજો. તો અમે લીધી છે માત્ર 20 રૂપિયાની છે. જો કેવો છે સ્વાદ, એકદમ અહીંયાની લોકલ આ કાકડી છે અને લોકલ ટમેટા છે. જો માત્ર 20 રૂપિયા છે. તો આવા લોકલ લોકોને પણ થોડી મદદ મળી રહેશે. હવે નજીકમાં જે જોવાલાયક જગ્યાઓ છે ને, એના માટેની સૂચના અહીંયા લખેલી છે. આગળ છે કેમ્પ સાઇટ, કે જ્યાં તમે સરકારી આવાસમાં રહી શકો છો. શારણેશ્વર મંદિર આ તરફ છે અને લાખાના ડેરા એ પણ આ તરફ છે. બાકી પણ ઘણા બધા સ્થળો છે. અને દોસ્તો, હવે પછીનું આપણું જે પોઈન્ટ છે તે છે શારણેશ્વર મહાદેવનું મંદિર. સામે છે, ખૂબ જ જૂનું પૌરાણિક આ મંદિર છે અને એના વિશેની તમારે માહિતી જો મેળવવી હોય તો અહીંયા એક બોર્ડ છે, એમાં જો લખેલું જ છે શરણેશ્વર મંદિર અભાપુર સ્થળ છે. અને આખી જે ડિટેલ જેવું કહેવાય છે કે 15મી સદીનું આ પ્રાચીન મંદિર છે. તો જ્યારે તમે આ મંદિરની અંદર આવો છો પરિસરમાં, ત્યારે કંઈક આ મુજબનું દૃશ્ય આપણને જોવા મળે છે. જે સમયે આ મંદિર બન્યું હશે ત્યારે આની જાહો જલાલી હશે. હવે માત્ર અવશેષો બચ્યા છે. જુઓ, આ મેઇન મંદિર છે, આખું એનું પરિસર છે. ત્યાંથી મેઇન એન્ટ્રી ગેટ છે, જ્યાંથી આપણે આવ્યા હતા. આ નંદીની જગ્યા છે અને જે મંદિરની અંદર જવાનું હોય તે તમે અહીંયાથી જઈ શકો. તો આ જે પોલો ફોરેસ્ટ છે ત્યાં આ મુજબના અનેક એવા મંદિરો છે, ખાસ કરીને જૈન મંદિરો અને શૈવ મંદિરો જે છે ભગવાન શિવને લગતા, તે અહીંયા છે. અને દરેકની જે કન્ડિશન છે તે કંઈક આ મુજબની છે. જુઓ, કારણ કે પહેલાંના વર્ષોમાં જે જર્જરિત થઈ ગયા હતા, હવે તો જો કે આને સંરક્ષિત કરવામાં આવ્યા છે, પણ પહેલાં જે નુકસાન થઈ ગયું છે એને ભરપાઈ કરવી થોડી મુશ્કેલ છે. હવે જો આ જગ્યાનું ભૌગોલિક મહત્ત્વ અને ભૌગોલિક દ્રષ્ટિએ આ જગ્યા ક્યાં આવેલી છે એને સૂચિત કરતું એક બોર્ડ અહીંયા લગાડેલું છે. બંધણા કેલાવા રાજસ્થાન બોર્ડર જે છે ને એ આ તરફ આવશે. આ તરફ ઈડર, એટલે કે આપણું ગુજરાતનું જે ઈડર એ છે એ તરફ આવશે. અને આ બાજુ છે પોલો ફોરેસ્ટ અને વિજયનગર જે શહેર છે, નાનું અમથું ટાઉન, એ આવશે. બપોરે લગભગ 2 વાગ્યાનો સમય છે. કકડીને ભૂખ લાગી છે, જેથી ફરીથી બસમાં બેસી આપણે આવી ગયા છીએ રિસોર્ટમાં, જ્યાં ઓલરેડી લંચ શરૂ થઈ ચૂક્યું છે. ચાલો જોઈએ કે આજે જમવામાં શું શું છે. હવે જો લંચની વાત કરીએ તો શરૂઆત થાય છે સ્લેટથી. લીંબુ વગેરે તમને મળી જશે, અચાર છે અહીંયા, પાપડ વગેરે મળી જશે, રોટલી છે. આજની જો વાત કરીએ તો રોટલી ઉપરાંત તમને શીરો મળશે સ્વીટમાં, ભીંડી મસાલાની સબ્જી છે, એક છે પનીરની સબ્જી, આ છે રેગ્યુલર દાળ અને ભાત. અને હવે આપણે આવી ગયા છીએ રિઝોર્ટમાં લોકો જેના માટે જાય છે એ જગ્યા, એટલે કે સ્વિમિંગ પુલ. અહીંયા પણ એક સ્વિમિંગ પુલ છે, બાળકો માટે છે અને મોટા માટે પણ છે. જુઓ, અહીંયા તમે સ્વિમિંગ પુલમાં છબછબિયા કરી શકો છો, રિલેક્સ કરી શકો છો. અહીંના મિની સ્વિમિંગ પુલમાં ફેમિલી અને મિત્રો સાથે નહાઈને આખા દિવસનો થાક ઉતરી જાય છે. અહીં એડવેન્ચર એક્ટિવિટીના પણ ઘણા ઓપ્શન છે. તો અહીંયા અલગ અલગ રાઇડ છે, એ પણ તમે જોઈ શકો છો. અને અહીંયા છે ગાર્ડન, આ તરફ પણ રેસ્ટોરન્ટ છે. જુઓ, ઘણા બધા લોકો ત્યાં જે છે એ લંચનો આનંદ લઈ રહ્યા છે. આજુબાજુ ખેતરો છે, આગળ જશો તો જંગલ મળી જશે. આગળની સાઈડમાં જુઓ પહાડો છે, એકદમ કુદરતી સૌંદર્યથી લબાલબ આ જગ્યા છે. અને આ બાજુ કેટલીક એક્ટિવિટી તમે કરવા માગતા હોય તો પણ કરી શકો છો. જો અહીંયા તમારે વોલીબોલ રમવું હોય તો એ પણ તમે રમી શકો છો. બાકી એવું ગ્રાઉન્ડ છે કે જ્યાં લોકો ક્રિકેટ વગેરે પણ રમતા હોય છે. જુઓ, આખી જે પ્રોપર્ટી છે ને એ જો કોર્ડન કરેલી છે, મસ્ત મજાની જગ્યાવાળી. જુઓ, બધાય મોટા મોટા વૃક્ષો છે, એકદમ ચિલ્ડ વાતાવરણ છે અને મજા પડી જાય, આખું એવું એટમોસ્ફિયર છે. જો તમે ચોમાસામાં ફરવા માટે કોઈ સારી જગ્યાની શોધમાં છો તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલું પોલો ફોરેસ્ટ તમારા માટે બેસ્ટ જગ્યા છે. એમાં પણ જો તમે પોલો ફોરેસ્ટમાં 1 ડે ટૂરમાં આવવા માગતા હોય તો એનો નંબર પણ મેં પ્રોવાઈડ કરી દીધો છે. અત્યારે જ કોન્ટેક્ટ કરજો, તમને વધુ વિગતો મળી જવાની છે. આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરજો. પોલો ફોરેસ્ટ વિશે તમારે વધુ માહિતી મેળવવી હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો. આ વિડીયો માત્ર બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.